મેરેજ કરવાના હતા, કેમ ભૂલે છે? અરે ભાણિયા, આ છોકરીના તો ફોટા તે મને મોકલાવેલા. દેખાડું? દેખાડો. મારો મોબાઈલ ક્યાં ગયો? મહેનત ના કરશો, નહીં મળે. તમારો મોબાઈલ તો રસ્તામાં ખોવાઈ ગયો હશે ને? એક મિનિટ વાતો બેટા, એમની વાત બરાબર છે. અહીંયા લગ્ન પ્રસંગમાં કોણ મોબાઈલ લઈને આવીને વાતો કરવાનું છે? અહીંયા તો બધા એકબીજાને મળવા આવે કે નહીં? કાકા, તમારે જેને મળવું હોય તમે એને મળો, પણ તમે મને સાચું સાચું કહો. શું સાચું? આ જ સાચું છે. આ જ છે તારી સંસ્કૃતિ બેટી. આ એ સંસ્કૃતિ નથી. તમે સાંભળ્યું? આ એ સંસ્કૃતિ નથી. માધવ, જો આમનું નામ સંસ્કૃતિ હોય તો પણ આ મારી સંસ્કૃતિ નથી. અને કાકા, મારી એક વાત તમે સાંભળી લેજો. હું આમની સાથે મેરેજ કરવાનો નથી. માધવ, તું શું બોલે છે એનું તને જરા પણ ભાન છે? શું માંડ્યું છે તે આ બધું અત્યારે? આ સંસ્કૃતિ નથી, ના નથી, તે નથી. આખે ઢીંગલા ઢીંગલીના ખેલ માંડીને બેઠો છે તું. અત્યારે આ લગ્ન અટકી રહ્યા છે તારે લીધે. આ બધું અટકી જશે તો શું થશે? માધવ, આ તું શું કરી રહ્યો છે? કેમ મારી જિંદગી બગાડી રહ્યો છે તું? તારી માટે આટલું કર્યું ને તું મારી માટે આ કરી રહ્યો છે? અને મને મેરેજ માટે કોઈએ પણ પ્રેશર કરવાની જરૂર નથી. સાંભળ્યું? માધવ, કાકા, મેં તમને કહ્યું ને, મેરેજને લગતી કોઈ પણ વાત નહીં હવે. માધવ, હું એને લઈને આવું છું. હા, શું છે ને અત્યારે એક્સિડન્ટને લીધે હજી એના મગજ ઉપર અસર છે. હમણાં લઈને આવું. માધવ, કોણે રાડ પાડી? કોણ છે? જવાબ આપો, નહીંતર એક એકને ધોઈ નાખીશ. કોણે રાડ પાડી? શું ચાલે છે અંદર? કોણે રાડ પાડી? કોઈ નહીં, અમે તો સૂતા છીએ. બેટા, આજે તે મને બચાવી લીધી. આ લોકો છે ને મને શોક આપે છે. હું બહુ હેરાન થાઉં છું, મારાથી સહન નથી થતું બેટા. કેટલી વાર લગાડી આવતા. જોયો ને, કોઈ જાગતું તો નથી ને? સૂઈ ગયા છે બધા, કોઈ નથી જાગતું. પેપર લાવ્યો? હા મમ્મી, પણ અરે પણ બણ છોડ. જે પેપર બનાવ્યા છે એ તું અહીંયા લઈ આવ્યો છે કે નહીં? મેં કેવી વાત કરો છો? લઈને જ આવ્યો હોઉં ને. એક મિનિટ. હા, લાવ લાવ. આ રહ્યા તમારા કાગળિયા. તમે જેમ કીધું તું ને એમ જ બનાવડાવ્યા છે. હાલો જોઈ લ્યો. લાવ લાવ. હું સૂર્યકાંતા વૈષ્ણવ મારી સભાનતા સાથે કહું છું કે દ્વારકા ફરસાણ અને ગગન મહેલનો વહીવટ મારી ગેરહાજરીમાં હું મારા નણંદ એટલે કે છાયાબેનના નામે કરું છું. વાહ, છાયાબેન પરિવારના વડીલ છે
તે જે ધારે કે જે ઈચ્છે એ મુજબ મારો આ અને આ સિવાયની તમામ પ્રોપર્ટીનો વહીવટ કરી શકે છે, જેને માટે એમણે મારી કોઈ પરમિશનની જરૂર નથી. અરે વાહ, બરાબર બનાવ્યું છે. મમ્મી, હા, કાગળિયા તો તૈયાર થઈ ગયા છે, પણ બાની સાઈન એના વગર કામ નહીં પતે. બુધ મહારાજ, તમે એ ભૂલી રહ્યા છો કે તમારી સામે તમારી માં બેઠી છે. મમ્મી, તમે બેઠા છો, પણ આ કામ કરવા માટે તો બાની સાઈન કે પરમિશન તો જોઈશે ને. જો બાની સાઈન અને પરમિશનની તમારી માને જરૂર પડે તો ફટ છે તમારી માને એના કાવા દાવાને. એટલે મમ્મી, મને કઈ સમજાણું નહીં. તને સમજાણું હોત તો પણ તું કઈ મોટી તોપ ફોડી લેવાનો હતો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. ના ના આંટી, તમને આવું કેમ થાય છે? મારો ભૂતકાળ હું એને ભૂલી ના શકી. મારા ઘરમાં અમે 3 જ, હું, મારો દીકરો ને મારી વહુ. શરૂમાં હું મારી વહુને સમજી ના શકી અને પછી મારી વહુ મને ના સમજી શકી. એ છે ને મારા છોકરાને ચડાવતી. મારો છોકરો છે ને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પછી છે ને મને આ બધું યાદ આવ્યા કરે અને હું હેરાન થાઉં. ત્યાંથી એ લોકો મને અહીં લઈ આવ્યા. હજુ પણ છે ને ક્યારેક ક્યારેક મને એવું થઈ જાય છે, એટલે આવું કરું છું. તું મને માફ કરી દેજો. હા બેટા, માફ કરી દેજો બેટા. ના ના આંટી, પ્લીઝ આવું નહીં કરો. હું સમજી શકું છું, પણ હું ડરી ગઈ હતી. શું થયું? મેં તને કંઈ કર્યું? મેં હાથ ઉપાડ્યો તારી પર? આંટી, તમે મારું ગળું દબાવ્યું. તમને કઈ ખબર નથી? બેટા, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન મને માફ કરી દે. બેટા બેટા, તું મને માફ કરી દે. બેટા, તું છે ને આ લોકોને કઈ ના કહેતી, નહીં તો એ લોકો છે ને મને ફરીથી શોક આપશે. મને એનાથી બહુ ડર લાગે છે. ના ના આંટી, વાંધો નહીં. તમે જઈને સૂઈ જાઓ. ના ના, હું જેમ કહું છું ને તમે એમ કરો પ્લીઝ. હું બધું સાચવી લઈશ. ઓકે, જાઓ. બેટા, તું ગાંડી તો નથી લાગતી. તું અહીંયા કેમ? મારી ઈચ્છાથી. તારી ઈચ્છાથી? કારણ કે મારે અહીંયા આવવું હતું. અહીંયા આવું હતું? કેમ? બન્યું એવું કે આ જુઓ, આર્ય કેશવ મારી સામે, તમારી સામે. એ લોકો માનવા લાગ્યા કે હું ગાંડી છું ને મેં એ કન્ટિન્યુ કર્યું. મારે એમનાથી છૂટવું હતું ને એ લોકોને મારાથી. મામા, ગુરુ મામા, પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ દરવાજા ખોલો. આપણે સંસ્કૃતિને મોકલવી જ પડશે મેન્ટલ હોસ્પિટલમાં. હવે હું અહીંયાથી નીકળીને મારા કેશવને શોધીશ. પણ તું અહીંયાથી નીકળીશ કેવી રીતે? કોઈની હેલ્પ લઈને. ઘરે બધાને એમ જ છે કે અહીંયા મારી ટ્રીટમેન્ટ ચાલે છે અને નીરવને લાગશે કે એનો પ્લાન સક્સેસફુલ રહ્યો ને હું અહીંયાથી મારા કેશવને શોધતી રહીશ. બેટા, તે મારી મદદ કરી. હવે મારી જવાબદારી તને મદદ કરવાની. માધવ, શું કરે છે તું બેટા? હા, શું કરે છે? આ સંસ્કૃતિ છે ને, એ જ તારી સંસ્કૃતિ છે. તું કે એના સોગન ખાવા તૈયાર છું હું બેટા. હું બોલ. અરે બેટા, જાણું છું કે તારી અત્યારે યાદદાસ્ત પૂરી પાછી નથી આવી. ઉપરથી આવા દવાના હેવી ડોઝ થાય. આવું કોઈની પણ સાથે થાય બેટા. પણ